ભારતીય અર્થતંત્રમાં અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાઈ છે, જેમાં વર્ષ 2025-26ના પહેલા ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂનમાં દેશનો જીડીપી 7.8% નોંધાયો છે, જે ગયા વર્ષે 6.5% હતો. ત્યારે આ વૃદ્ધિમાં કૃષિ સેક્ટરની સાથે વેપાર અને હોટેલ ઉદ્યોગના સારા દેખાવે પણ મદદ કરી છે. તો છેલ્લા 5 ક્વાર્ટરમાં દેશનો આ સૌથી વધુ જીડીપી વૃદ્ધિ દર છે. આ અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ અધ્યક્ષ શૈલેષ પટવારીએ પ્રતિક્રિયા આપી હતી. 2 એપ્રિલથી ટેરિફ નખાવાની હતી એવું બધા જ જાણતા હતા. તે છતાં આપણે ત્યાં 7.8%નો જીડીપી ગ્રોથ જે છેલ્લા ક્વાર્ટરનો આવ્યો એ ખૂબ જ પ્રોત્સાહન આપે એવો છે. કારણ કે ટેરિફની બીક તો હતી જ અને ટેરિફ આવી પણ ખરી. તે છતાં આપણો જીડીપી ગ્રોથ જે થયો છે, જેમાં મેઇન કોન્ટ્રીબ્યુટરી છે આપણું એગ્રીકલ્ચર છે, સર્વિસીસ છે, કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ, તે ટેરિફને લીધે હવે આપણને એવો ખ્યાલ આવ્યો કે એક કન્ટ્રી ઉપર જો તમે ડિપેન્ડ વધુ રહો, એની જગ્યાએ હવે તમારે દરેક જુદી જુદી કન્ટ્રીમાં તમારે માર્કેટિંગ કરી અને આનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કોઈ એક કન્ટ્રીની ડિપેન્ડન્સી આપણને ના રહે.